तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता। એ બાઈ મમ્મી આખા ઘરમાં ગોતી આવી. તારે આજે મોડું કરવાનું લાગે. મમ્મી આજ મોડું નથી કરવાનું, આજ છે ને મેં છૂટી લીધી છે. કાંવરી કેમ છૂટી લીધી? મમ્મી હું છે ને અહીંયા આવીને ઈદવાની કપડાની ખરીદી જ નહીં કરી અને હવે તો એવું લાગે છે કે કપડાં નથી મારા પાસે. તો લઈ લેવાય ને કપડાં, કોણ ના પાડે છે? વાત ના પાડવાની નથી કઈ. તો શું થયું પણ? વાત એમ છે મમ્મી કે જુઓ તમે કેટલા બધા દી થઈ ગયા શોપિંગ નથી કરી, મેં નથી કરી. તો મેં કીધું કે આપણે બે જી આવી. પણ મારે તો કઈ લેવાનું નહીં સુંદરી, કઈ નહીં લેવાનું. એટલે તમારા પાસે મન બે હાડી છે, હાલો તમે હાડી લઈ લેજો ને હું કપડાં લઈ લઈશ. ના રે ના મુઈ, મારે શું નવી લઈને કરવી છે? આ તો ફાડી લઉં. હાડી તો કીધી ફાટે અને જુઓ તો કેવી થઈ ગઈ છે, હવે તો કલરે ઉડી ગયો છે. એટલે જ કહું છું કે તમે હાલો મારા ભેગે ને તમે હાડીઓ લઈ લેજો ને હું મારા કપડાં લઈ લઈશ. તું તો વાદીલી છે, એ તમારે જે કેવું હોય કયો. વાદીલી કેવી હોય તો વાદીલી કયો ને ગમે એવી કયો, પણ તમારે આજે છે ને હાલવાનું જ છે. ગમશે તો લઈશ એકાધી. આપણે તો મોલમાં જાશું. મોલમાં તમને ન ગમે ને એવું બને જ નહીં. કેવી મસ્ત મસ્ત હાડી હોય ખબર હે? મોલ ક્યાં કને હે વરી? એ રેવ હાલો હું બતાવું. અમે તો આટલા વર્ષ થયા, આટલી ઉંમર થઈ, દુકાનોમાં લીધી છે ભાઈ. મોલમાં કોને આવડે લેતા? મમ્મી તમને હું છે ને એકવાર મોલમાં લઈ જઈશ ને પછી તમે મોલમાં જ જાશો, વડી મજા આવે ને. હાલો જોઈ વળી મોલ કેવું હોય. દુકાનમાં અને મોલમાં શું ફરક હોતો હશે સુંદરી? મમ્મી દુકાનમાં છે ને લોકલ વસ્તુ મળે અને મોલમાં છે ને બ્રાન્ડેડ વસ્તુ મળે. ઈ વળી શું હોય? મોલમાંથી લઈને તો કપડાની ક્વોલિટી ને બધું સારું હોય. એવું ના હોય સુંદરી. આ જો મેં દુકાનમાંથી લીધું છે ને તો એ જો કેટલા વર્ષ થયા પહેરું હોય, હજી નથી ફાટી હાડી. મોલમાં તો મોઘું હોતું હશે ને નહીં? ઘણું મોઘું ના હોય. તો મારા રોયે પૈસા જ કમાય છે. નકર વસ્તુ તો એક જ આવે, ખાલી જગ્યામાં ફરક હોય. આ નનકી દુકાનમાં હોય ને એવું વળી કેવડાય મોલમાં હોતું હશે નહીં? હવે ઈ છે ને બહુ મોટો મોલ હોય. મોલ જોયા કોને હોય એટલે તો તમને લઈ જાઉં હું રહી. મેં કપડાનું કીધું ને તો સૂરજ કહેતો તો કે હું હાલીશ, આપણે રવિવારે જાશું. પણ મેં કીધું કે ના તારે નહીં હાલવું, હું ને મમ્મી છે ને બે જી આવશું. મમ્મી એ હાડી લઈ લે ને હું છે ને મારા કપડાં લઈ લઈશ, મને પસંદ આવશે ને એવા. અમેરિકામાં એ બધા સ્વભાવના આવા જ હોય, અહીંયા હોય ને એમાં જ હોય મમ્મી. જો મમ્મી મોલ છે ને આવો હોય. હે મોઈ જતો કેવડો મોટો છે. આ તો બહુ ફેશન વાળું છે નહીં? તો મોઘું જ હોય ને અહીંયા તો. મમ્મી અહીંયા બહુ મોઘું ન હોય પણ છે ને કપડ સારું જડે આપણને. દુકાનમાં મોલમાં એક જેવું જ હોય. આ તો લૂંટવા બેઠા છે મારા રોયા. આવડા મોટા મોલમાં આપણે ક્યાં વસ્તુ ગોતવાની? મમ્મી ઈ તો જડી જાય બધું. આગળ છે ને દુકાને જો તો છોકરાને લુગડા લાગે ને. ઓય મમ્મી ઈ છે ને છોકરાના લુગડા છે. સૂરજ હાટું લેવું હોય તો લઈ લ્યો. ના રે ના કઈ નથી લેવું એના હાટું. ઈ નનકો હતો ને ત્યારે તો હું જ કપડા લઈ આવતી એના અને પહેરતો. મોટો થયો ત્યારે તો બગડ્યો છે, પહેરતો નહીં હું લઈ આવું ઈ તો. હવે કેસે ગમતા નહીં લે. મમ્મી આપણે છે ને આગળ જવાનું છે, હાલો જઈએ. તને ખબર કેવી રીતે પડી સુંદરી કે અહીંયા મોલ છે? મમ્મી મને તો સૂરજે કીધું કે અહીંયા છે ને એક મોલ છે. સૂરજ કહે કે અહીંયા છે ને બહુ સારા કપડા મળે છે તો ત્યાં જાજો. એ બાઈ હજી કેટલા ચક્કર ખાવા પડશે? બસ હવે આવી ગયો મમ્મી. આ બધી દુકાનોમાં આપણું જડે? ના ના આપણે આ દુકાનમાં નહીં જવાનું. એ મોઈ સુંદરી આવડો મોટો મોલ છે કા તો ચોરી નહીં થતી હોય? ના રે ના મમ્મી ચોરી ના થાય. અહીંયા છે ને સીસીટીવી કેમેરા હોય. તો આપણે એમાં દેખાતા હશું ત્યારે આપણે દેખાય જ ને. આ મોલ છે ને એનો ખૂણે ખૂણો દેખાય. કેવડો મોટો છે નહીં? ઓય મમ્મી હજી તો બહુ મોટો છે. આપણે કઈ દુકાનમાં જવાનું છે? આપણે છે ને પહેલા મારું સામાન લેતા આવીને પછી હાડીની દુકાનમાં જઈએ. હાલ તો પહેલા તારા કપડા લેતા આવીને પછી મારા લેશું. એ હા હાલો. આવડો અસલ રૂપારો મોલ જોઈને કોને મન ન થાય લુગડો લેવાનું? એ ભાઈ સુંદરી અહીંયા તો આટલા બધા લુગડા હે ને તો પસંદ કેવી રીતે કરીશ? મમ્મી હું એકલી છે ને પસંદ ન કરી શકું ને એટલે જ તમને લઈ આવી હું. તને મારી પસંદ ગમશે? હા હા ગમે જ ને. તમારી પસંદ કેમ ના ગમે મને? આ તો કેવડા લાંબો છે, તું એક પહેરીશ ને તો આખી ઢંકાઈ જઈશ. મમ્મી આ કપડા છે ને ઇન કરવાનો આવે. અચ્છા ઇન કરવાનો હોય હે? મમ્મી આ જેકેટ વાળું કેવું લાગશે હે? ક્યાં જોવા દે તો જરીક. ઈ તો સારું લાગશે મુઈ જો. નીલો કલર છે ને અસલ લાગશે. મને એ પસંદ તો આવ્યું તો મમ્મી. સારું હે સુંદરી, પણ હજી આટલા બધા લુગડા હે ને આપણે અહીંયા જ નહીં કઈ પસંદ કરી લઈ. હાલ હજી બીજે ક્યાંક જોઈ હારા નહીં દેખાય ને તો લેશું. હા તો હાલો ઉ બાજુ જઈએ. સુંદરી તું છે ને ગુલાબી કલર એ લેજે. તારા ઉપર છે ને ગુલાબી કલર એ સારો લાગશે. તું ધોરી હે ને? એ હા ગુલાબી કલર નું લઈશ.
હે મોય સુંદરી આ કેવું અસલ હે જો તો. હવે અસલ તો છે હો. સુંદરી આ કલર છે ને તારા ઉપર બહુ સારો લાગશે લઈ લે. હે તો હારું લ્યો લઈ લઉં. પછી એને નીચે પહેરવાય કાંક લેવું પડશે ને. મમ્મી આના નીચે તો છે ને બ્લેક કલરનું જીન્સ સારું લાગશે અને ઈ તો મારા પાસે એ રહ્યું. મુય ટોપ નવું ને પાટલું જૂનું કા એવું સારું લાગે. લઈ લેને એકાદું એટલે નવા નવા સારા લાગે. એક નવું ને એક જૂનું કેવું લાગે. લઈ લેને નીચેનું નવું એટલે નવા નવા સારા લાગે ને. આ તો એમ કરું મારા પાસે હે ને પોકેટ વાળું હે તો પોકેટ વગરનું લઉં ને. હુએ એમાં મને ખબર ન પડે પણ તેને જેવું ગમે ને એવું લઈ લે. હાલો તો એક ફાઇનલ ને. હો મુય હજી બે ત્રણ લઈ લે. ના ના મમ્મી હવે અહીંયાથી નહીં લેવું હવે બીજી બાજુથી લઈએ. એટલે શું નવી સ્ટાઇલ મળે ને આપણને. ઈ તો તને જેમ ફાવે એમ લે. હા તો હાલો આપણે હે ને બીજી બાજુ જઈએ. હાલ જઈએ હાલ. કે મોઈયા તો કુર્તી તો જો કેવી અસલ છે ને. કલર તો જો કેવા મસ્ત છે. તમને ગમે હે આ કુર્તી હે મમ્મી? હવે મને તો વડી ગમી હો કેવી અસલ પાટ છે. તમને ગમે ને મમ્મી તો તમે લઈ લ્યો. તમારે પહેરાય એવું ન હોય કે હાડી જ પહેરવાની. અહીંયા તો માં હાડી જ પહેરવી પડે. આ કુર્તી બુર્તીમાં હારો ન લાગીએ કઈ. ઈ શોભે અમને? મમ્મી એવું ના હોય. એવું જ હોય ને. કુર્તી હારી લાગતી હશે અમને અધગેઢાને. ઈ તો તમને હારી લાગે અમને ન લાગે કઈ. હા તો રેવા દો બસ મારા હાટું લઈ લઉં. હો તારા હાટું લઈ લે બાકી તને હારી લાગશે. પણ આ કુર્તી તો તને થાય મેં નહીં લાગતી સુંદરી. તો આમ આખી ઢંકાઈ જઈશ. મમ્મી આપણાને ગમે ને તો ઈ લોકો આપણાને હે ને કટિંગ કરીને બધુંય કરી દે ફિટિંગ કરી દે. બારે છે ને ટેલર હોય જ. એમને એમ કર દે. ના ના એમને એમ ન કર દે કઈ પૈસા લે. તો કરી જ દે ને. આ તો મારો રોયા લૂટે છે. એક તો ભાવે એવો અને એક ઉપરથી એ ફિટિંગના પૈસા દેવાના હે. પૈસા તો દેવા જ પડે ને એમને એમ ન કરી દે કઈ કોઈ. આ મોલ વાળા તો મારા રોયા લૂટવા જ બેઠા છે. મમ્મી હજી છે ને એ બાજુ એ કુર્તી હે તમને ગમે ને તો જોઈ આવજો. એ મુઈ અહીંયા જોતો કેવા અસલ દુપટ્ટા છે. એકાદો લઈ લઉં તારા હાટું કામ આવશે. હું તો દુપટ્ટા રાખતી નહીં તો હું કરશું. તું ન રાખે તો કઈ નહીં પણ ક્યારેક જરૂર પડે તો રાખવા થાય ને. જોતો મુઈ કેવા અસલ હે અને કલરે એવા મસ્ત તીખા તીખા જોતો. હા તો તમને ગમે તો એ લઈ લો એકાદો. આ નીલો કલર લઈ લઉં કેવો મસ્ત હે જોતો તીખો તીખો. ક્યારેક મુઈ રાખવા થાશે તારે. કીધી રાખી સી તો કોણ જાણે પણ લઈ લો તમને ગમતો હોય ને તો. તું કુર્તી પસંદ કરી આવી તારા હાટું? હુએ મમ્મી એક કુર્તી છે ને એ પસંદ કરી આવી હું. એકે શું થાય બે ત્રણ લઈ લેવાય ને. મમ્મી પણ એકે ગમતી જ નથી બોલો એક મન ગમી. હા તો હવે શું લેવું હે? હવે મારે તો કઈ નહીં લેવું તમારા હાટું હાડી લેતા આવી હાલો. એ મુઈ તે તો ચાર જોડી લુગડા મન લીધા છે. ચારે શું થાય હજી લઈ લે. ના રે ના મમ્મી હવે મને ગમતા નહીં ને એટલે મારે લેવા નહીં. અને આ મોલ ચા ઉપડી જવાનો હે કાલે જ. બીજી વાર આવશું ત્યારે લઈ લેશું. હા તો તારે જેમ કરવું એમ કરજે. હાલો હવે હાડી લેતા આવી. તારે લેવી છે એકાદી? ના રે ના મમ્મી હું તો હાડી પહેરીશ નહીં તો લઈને શું કરું? અને મને છે ને પહેરતાય નહીં આવડતી. હે મુઈ પહેરતા ન આવડે તો શું થઈ ગયું? તને ગમતી હોય તો હું પહેરાવીશ. ના ના મમ્મી અત્યારે તો મારો વિચાર નહીં કેમ કે મને ગમતી નથી. મને વાહ ગમશે ને તો લઈ લઈશ. એ મુઈ છોકરીઓ હાડીમાં કેવી મસ્ત લાગે ખબર છે? હા તો ગમશે ને તો લઈ લઈશ બસ. સુંદરી આપણે છે ને જ્યાં જગ્યા ને ત્યાં કોઈ હોય નહીં તો આપણે લેવાનું કેવી રીતે? કાઈ ના કરવાનું હોય મમ્મી આપણે છે ને જે ગમે ને એ લઈ લેવાનું ને છેલ્લે હે ને દેવાનું હોય. ત્યારે આવડો મોટો મોલ છે તો એમને એમ તો કેટલા લઈ જ જતા હોય ને. કોઈ ના લઈ જાય મમ્મી એમને એમ. અહીંયા છે ને રોજ કેમેરા ચેક થાય. રોજ કેમેરા ચેક કરે હે. તેરે અને એક તો છે ને કેમેરાની સામે જ બેઠો હોય કમ્પ્યુટર ઉપર કેમેરા જ જોવે. એટલે કોઈ ચોરી ન કરે કા. હવે એટલે છે ને કોઈ ના કરે. આજ તો તે થકવાડી દીધો હો. કાઈ વાંધો નહીં મમ્મી હવે છે ને ઉમે કાઈ લેવાનું નહીં. હાડી લઈને ઘરે જ જાઉં છે. આજે તો એવી નીંદર આવશે ગુડા દુખિયા છે ફરી ફરી. મમ્મી આજ છે ને તમે થાકી રહ્યા હો ને તો હાજે છે ને ઘરનું ખાવાનું ન બનાવજો. આપણે બારે જ ખાઈ લેશું. અને અત્યારે જાશું ને ત્યારે કેફેમાં ખાતા જાશું. આ કાલ ખાવા ગયા તો ઈ કેફે તો આપણને ઊંધું નહીં થાય. ના ના મમ્મી ઈ કેફેમાં નહીં કઈ. અહીંયા છે ને બાજુમાં જ નીચે હોય. ના રે ના એવા કેફેમાં કઈ નથી ખાવું આપણે. જો તો લુગડા કેવા મોંઘા છે તો ઈ તો કેવું મોંઘું હશે. આપણે કઈ જરૂર નહીં ઘરે જઈને ખાઈ લેશું. મોંઘું ના હોય મમ્મી. ઈ જેવું હોય એવું મોંઘું કે સસ્તું તો મને કહેવાની નહીં કે મોંઘું હોય. આપણે ઘરે જઈને જ ખાવું છે. હા જે તો બારે ખાશું ને. હા જે ખાશું બાકી ઈ આપણે છે ને હમણાં આપણે બે ગયા હતા ને ઈ જ કેફેમાં. હા બસ હવે હાડી લઈ લઈ. તેરે મુઈ આટલી દૂર આયા ને તો હાડી તો લેવી જ પડે ને. હા તો હવે પસંદ કરશું હાડી. અહીંયા તો બોરી હાડીઓ નહીં. હુએ મસ્ત હે ને અહીંયા હાડીઓ. હવે છે તો બાકી આઈ કલાસો. આ બધા કપડ છે ને બહુ ભારે હોય અને રૂપારા લાગી આમાં એટલે છે ને હું દુકાનમાં ના મળે જે મોંઘું હોય ને એટલે. દુકાનવાળા બચારા આવું મોંઘું રાખે તો અહીંયાની દુકાન હાલે નહીં કોઈ લે નહીં તો શું કરે એટલે ન રાખે. ઈ બધું તો ઠીક પણ હાડી મસ્ત હે નહીં. કેવા કલરની હાડી લઉં સુંદરી? મમ્મી તમે છે ને પિંક કલરની પહેરો હો ને તો હવે છે ને રેડ કલરની લ્યો. રેડ કલર મારા ઉપર કેવો લાગશે?
વડો મસ્ત લાગશે મમ્મી, રેડ કે ગ્રીન કે ઈ બહુ મસ્ત લાગશે કલર. મેં તો ગ્રીન કલરની કોઈ દી નહીં પહેરી, લે ટ્રાય કરું. આ હારી હે નહીં સુંદરી? મમ્મી કલર તો બહુ મસ્ત હે, પણ છે ને મને ડિઝાઇનમાં ખબર ના પડે. મેં કોઈ દી પહેરી નહીં તો મને શું ખબર પડે કયો કે અત્યારે શેની ફેશન હે. એ મુઈ આપણે છે ને ફેશન બેશન નું કાંઈ ન જોવાનું હોય. આપણા ઉપર હારી લાગે તો લઈ લ્યો. તમને ગમતી હોય ને મમ્મી તો લઈ લ્યો. કલર તો મસ્ત હે, તમારા ઉપર સારો લાગશે. હા તો એક આ લઉં, એક રેડ લઉં ને એક ગ્રીન લઉં. કા હજી એકાદી બે લઈ લ્યો મમ્મી. ના રે ના મુઈ આટલી તો બસ. આટલી હાડીઓ કીધી ફાડી લઈશ કોણ જાણે. ફાડે કોણ મમ્મી, બસ થાકી જાય તો મૂકી દેવાય, લઈ લેવાય નવી. ના રે ના સુંદરી, એવું ન કરાય. અમુકને તો કપડાં પહેરવાય નહીં જડતા, ખબર પડે છે મમ્મી? ઈ તો તંગી હોય ને ત્યારે એવું હોય. અત્યારે તો ઘણું હે તો મોજ કરો ને. ના ના આજ ત્રણ ઘણીએ હાલ હવે જાઈએ. અને આજે તો વડી થાકી સૌને, જાતા વેત ચડી જાય નીંદર. મમ્મી તમારે પર્સ લેવું હે? હાડી ઉપર બધા પર્સ રાખે ને. ના રે ના મુઈ, એવું શોભે હવે. મમ્મી હાડી ઉપર પર્સ મસ્ત લાગે હો. ઈ ભલે લાગે, આપણે કાંઈ નહીં લેવું, હાલો ઘરે જઈએ હવે. આ કેમ આફુરું હાલ્યો જાય, જો તો આમ મુંબઈમાં હોય છે લે. હોય મમ્મી, આવું છે ને બધા શહેરોમાં હોય, અને લીપ કહેવાય. આ કેવી રીતે હાલતું હશે? હા તો મમ્મી લાઈટ થી હાલે. હવે લાઈટ જાય તો ઊભું રહી જાય. જનરેટર હોય તો વાંધો ના આવે, નકર ઊભું રહી જાય. એ બાઈ હવે તો કેવો ને કેવો જમાનો આવ્યો છે. હજી તો શું ઈ કરશે મમ્મી. બચારા મારા જેવા પહેલી વાર ના આવે એને તો ચડતાય ના આવડે આમાં. પણ મમ્મી એકવાર જાય ને એટલે શીખી જાય. શીખી તો જાય પણ એ ચડવું તો ખરું ને. એ બાઈ સુંદરી આજે તો હરખા થાક્યા. મમ્મી ગમે એવા થાક્યા હોય પણ આ મોલ જેવી હાડી તમને દુકાનમાં ન જડતો. હાડી તો ન જડતો, બાકી હાડી આઈ ક્લાસ હતી, મને તો બહુ ગમી. ત્યારે કેવી મસ્ત હતી. આ તો તું આવી ને મને અહીંયા લઈ આવી એટલે અમે જોયું. નકર આવું જોયું કોણે હોય. હું ના તો સુરજ લઈ આવત. પણ અત્યારે તો તું લઈ આવી ને મને. તારા મમ્મી પપ્પાએ તને બહુ સારા સંસ્કાર આપ્યા છે. મમ્મી હવે આપણે છે ને અંબાજુ બિલ પે કરી આવીને હવે જઈએ. ઈ તો ઠીક, પણ આજે તો બિલ 10,000 નું આવ્યું છે ને. ઈ ગમે એટલાનું આવ્યું હોય ને મમ્મી. અત્યારે તો ભગવાનની કૃપા છે ને તો મોજ કરીએ. ઈ તો સાચી વાત છે તારી, પણ બહુ મોટું બિલ ના આવ્યું. ભલે ને આવ્યું મમ્મી, કમાઈ લેશું. તમે મારા હાટું ઘણું કર્યું તો હું એક તમને શોપિંગ ન કરાવી શકું? મેં તો કાંઈ નથી કર્યું, હું તો ખાલી ખાવાનું બનાવું. બોલ મેં બીજું શું કર્યું? ઈ મોટી વાત છે મમ્મી. નકર અહીંયા તો કોઈ છોકરીઓને કાંઈ નહીં કરવા દેતા, અને તમે તો મને બધાની છૂટ આપી છે. ઈ તો તું હો જેવી હોશિયાર તો ના ન જ પડાય ને. ન કરવા દઈ તો આટલું બધું ભણીને ગણીને શું કામનું? એટલે જ તો કહું છું મમ્મી, તમે કરવા દેવો ને એ મારા માટે બહુ મોટી વાત છે. હા તો હાલ હવે પૈસા ચૂકવી દઈ ને પછી ઘરે જઈએ, આજ તો થાકી રહી બહુ. હા હાલો જઈએ, જલ્દી જલ્દી હું બિલ પે કરી આવું ને પછી આપણે જઈએ.